માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાઈ ગયું છે। ચીખલીના આલીપોરી ગામના યુવકની પોલીસે ધરપકડ કરી હોવાની વિગત। વકીલ નોટરીના ખોટા સહી સિક્કા કરી બનાવી આપતો હતો બોગસ એફિડેવિટ। વિદેશના કામ માટે વકીલની સહી સિક્કાવાળી એફિડેવિટ અન્ય પાસેથી મળી આવી છે। વકીલની સહી સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્સ બીજા પાસેથી મળતા ભાંડો ફૂટ્યો। નોટરીના સહી સિક્કા અને રાઉન્ડ સીલ નકલી બનાવી ખરા તરીકે ઉપયોગ કરાયો। વકીલને જાણ થતા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। તો વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાઈ ગયું હોવાની વિગતો છે। ચીખલીના આલીપોરી ગામના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે। વકીલ નોટરીના ખોટા સહી સિક્કા બનાવી બોગસ એફિડેવિટ બનાવી આપતો હતો। આખું જે રેકેટ ચાલતું હતું તેનો પર્દાફાશ થઈ ગયો છે। વિદેશના કામ માટે વકીલની સહી સિક્કાવાળી એફિડેવિટ અન્ય પાસેથી મળી અને તે બાદ આખો ભાંડો સામે આવ્યો છે। વકીલની સહી સિક્કાવાળી એફિડેવિટ ઝેરોક્સ બીજા પાસેથી મળતા જ ભાંડો ફૂટી ગયો। અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। જી, સમગ્ર જે કંઈક ઘટનાક્રમ છે એમાં વિદેશ જવા માટેની જે કંઈક ઓફિસ ખોલીને તો જે કંઈક વિદેશ જવા માંગતા હોય એવા લોકોને બોલાવીને બોગસ એફિડેવિટ કરવાનું સમગ્ર રેકેટ પકડાયું છે। એમાં ચીખલી તાલુકાના જે કંઈક વકીલ છે, વકીલના નામ પર આ પ્રકારે એફિડેવિટ થતું હતું અને સમગ્ર ઘટનાની જાણ વકીલને થતાં એમણે પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધાર પર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાંથી મોટા ભાગે જે યુવાનો છે મોટા ભાગે વિદેશમાં સ્થાયી થવાનું અને ત્યાં વસવાટ કરવા માટેના જે કંઈક પ્રયાસો કરતા હોય છે એનો લાભ લઈને આ જે કંઈક યુવાન છે એને પ્રયાસો કર્યા હતા અને એમ બોગસ એફિડેવિટ કર્યા હતા। બોગસ એફિડેવિટ કર્યાના જે કંઈક 5થી વધુ પુરાવાઓ જે વકીલના હાથે લાગ્યા, જેના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર ઘટનાક્રમમાં આરોપીની ધરપકડ કરીને કેટલા લોકોને વિદેશ મોકલાવ્યા છે અને કેટલા લોકોને આ પ્રકારે એફિડેવિટ કરી આપ્યું છે અને કેટલા કઈ જગ્યાએથી આ જે તમામ સિક્કાઓ બનાવવામાં આવ્યા છે નોટરીના નામના, એ તમામ દિશામાં તપાસ હાથ કરવામાં આવી છે અને તમામ જે કંઈક આરોપી છે બીજા પણ આરોપીઓ આમાં સંડોવાયેલ છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે। જી હિના, બિલકુલ, આભાર। સમાચાર